જય હિન્દ મિત્રો, વેલકમ ટુ સંત કૃપા વિદ્યાલય. મિત્રો આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 આજે ચાલુ કરીએ છીએ. યુનિટ 2 છે આપણો અ શિપ કેન વોક. બરાબર, શિપ એટલે કે વહાણ, બરાબર, અને વોક એટલે ચાલવું. તો વહાણ ચાલી શકશે અથવા ચાલી શકે છે, બરાબર, એવી તેનો અર્થ થાય છે. ચલો આગળ જોઈએ આપણે એક્ટિવિટી 1. જો એક કાવ્ય આપેલું છે, બરાબર, આઈ એમ જમ્પિંગ એટલે હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી એટલે મારી તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, કેન યુ જમ્પ એટલે શું તમે જેમ કૂદી શકો છો. એઝ આઈ ડુ એટલે જેમ હું કૂદું છું એવી રીતે તમે કૂદી શકો છો. તો યસ આઈ કેન, બરાબર. યસ એટલે કે હા, આઈ કેન હું એ કરી શકું છું અથવા હું કૂદી શકું છું. નેક્સ્ટ છે આઈ એમ ડાન્સિંગ, હું નાચી શકું છું, નાચી રહ્યો છું. બરાબર, લુક એટ મી મારી તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, શું હું નાચું છું એવી રીતે તમે નાચી શકો છો. તો યસ આઈ કેન, કેન. આઈ એમ સ્લીપિંગ એટલે હું સૂઈ રહ્યો છું. લુક એટ મી મારી તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, શું તમે સૂઈ શકો છો જેમ હું સૂઈ શકું છું એવી રીતે. તો યસ આઈ કેન. ચાલો નેક્સ્ટ બી આપેલું છે વર્ક ઇન પેર. ટેબલમાં આપેલી વિગત મોઢેથી વાંચો, બરાબર. તેની આધારે રાઇમ બનાવવાની છે. કેવી રાઇમ? તો અહીંયા જો એક્ઝામ્પલ આપેલા છે. પહેલાં આપણે અહીંયા એનિમલ જોઈ લઈએ. એનિમલ એટલે પ્રાણી કયા કયા છે? તો રેબિટ, એલિફન્ટ. રેબિટ એટલે સસલું, એલિફન્ટ એટલે હાથી, રેટ એટલે ઉંદર, ડોગ એટલે કૂતરો, ફ્રોગ એટલે દેડકો, બેટ એટલે ચામાચીડિયું, ક્રોકોડાઇલ એટલે મગરમચ્છ, સ્નેક એટલે સાપ અને આંટ એટલે કીડી. હવે જો યસ એટલે કે આ જે વસ્તુ છે યસના ખાનામાં લખેલી છે એ આ પ્રાણીઓ બધા કરી શકે છે. અને નો એટલે આ વસ્તુ કરી શકતા નથી. તો રેબિટ છે એ રન કરી શકે છે, રન એટલે દોડી શકે છે. ક્લાઇમ્બ એટલે ચડવું, ચડી શકતો નથી. એવી રીતે એલિફન્ટ છે લિફ્ટ એટલે ઊંચકવું, કોઈ પણ વજનને આપણે ઊંચકવું, તો એ એલિફન્ટ કરી શકે છે, પણ જમ્પ કરી શકતો નથી. રેટ છે એ કટ એટલે કાપી શકે છે, પણ રોર એટલે ગર્જના કરવી, તો ગર્જના કરી શકતો નથી. ડોગ છે સ્મેલ એટલે કે સૂંઘી શકે છે, પણ ક્લાઇમ્બ ચડી શકતો નથી. ફ્રોગ છે એ હોપનો મતલબ શું થાય મિત્રો? ઠેંકવું, બરાબર. કાવ્ય આવતું ને પહેલાં હોપ અ લિટલ. હા, તો અહીંયા હોપ એટલે કૂદકા મારવા, એ કરી શકે છે પણ ડાન્સ કરી શકતો નથી. પછી છે બેટ એટલે ચામાચીડિયું. ફ્લાય એટલે ઉડવું, એ ઉડી શકે છે પણ જમ્પ કરી શકતો નથી. ક્રોકોડાઇલ છે એ ક્રાઉલ એટલે ઘસરવું, આમ પીઠથી કે સતાઈને ચાલે ને ધીમે ધીમે, એ રીતે ક્રાઉલ કરી શકે છે, પણ ચીવ એટલે ચાવવું, ચાવી શકતો નથી. સ્નેક છે એ હિસ કરી શકે છે. હિસ એટલે ફૂંકારા મારે ને જે સાપ, હા બસ એવી રીતે. અને હિયર એટલે સાંભળવું, તો સાંભળી શકતો નથી. આંટ એટલે કીડી. તો કીડી છે એ વોક કરી શકે છે, ચાલી શકે છે, પણ સ્લીપ સૂઈ શકતી નથી. કીડી કોઈ દિવસ સૂતી નથી, બરાબર. ચાલો હવે જો કાવ્ય કેવી રીતે બનાવવાનું છે એના આધારે તો એ આપણે જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે કે રેબિટ કહે છે કે આઈ એમ રનિંગ, જે આગળ કાવ્ય આપેલું હતું ને બસ એવી જ રીતે. આઈ એમ રનિંગ, લુક એટ મી મારી તરફ જુઓ. કેન યુ રન, શું તમે દોડી શકો છો? એઝ આઈ ડુ, જેમ હું દોડી રહ્યો છું. તો એના જવાબમાં એલિફન્ટ શું કહે છે કે નો આઈ કાન્ટ, આઈ કેન નોટ, હું એ કરી શકતો નથી. બસ એવી રીતે. તો એલિફન્ટનું બનાવવાનું, રેટનું બનાવવાનું, ડોગનું બનાવવાનું, ફ્રોગનું બનાવવાનું, બરાબર. દાખલા તરીકે ક્રોકોડાઇલનું બનાવીએ કે કોઈ પણ આપણે ડોગનું બનાવીએ તો આઈ એમ સ્મેલિંગ, લુક એટ મી, કેન યુ સ્મેલ એઝ આઈ ડુ. થઈ ગયું? ખ્યાલ આવી ગયો? બસ એવી રીતે કાવ્ય આપણે બનાવતા જવાનું છે. ચાલો નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 2. હવે જો એનિમલ હેવ સ્પેશિયલ એબિલિટી, એક કાંઈક સ્પેશિયલ ખાસિયત હોય છે પ્રાણીઓ પાસે, એ આપણે જોઈએ. કેવી? તો જો પહેલું છે હિપ્પોપોટેમસ. દેખાય છે? હિપ્પોપોટેમસને ગુજરાતીમાં શું કહેવાય? તો જળઘોડો, બરાબર. હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. કોના કરતાં વધુ દોડે છે? તો માણસ કરતાં વધુ દોડી શકે છે હિપ્પોપોટેમસ. બીજું છે રેટ છે કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર એટલે પાણી વગર ધેન કેમલ. ઊંટ કરતાં પણ વધારે પાણી વગર ઉંદર રહી શકે છે.
ચાલો નેક્સ્ટ જોઈએ ધ સાઇબેરિયન ટાઈગર. કેવો ટાઈગર? સાઇબેરિયન ઇઝ ધ લાર્જેસ્ટ કેટ એટલે મોટામાં મોટી બિલાડી ઇન ધ વર્લ્ડ એટલે આખી દુનિયામાં મોટામાં મોટી બિલાડી જે હોય તો એ છે સાઇબેરિયન ટાઈગર. આ એક બિલાડીની જાત છે, હા, ટાઈગર. બરાબર. ઇટ વેઇટ અપ ટુ 300 કિલોગ્રામ્સ. તે 3000 કિલોગ્રામ સુધી ઉચકી શકે છે. બરાબર, એનું વજન હોઈ શકે છે 3000 કિલોમીટર સુધીનું. પછી ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ્સ ઓફ મીટ એટ વન મીલ ટાઈમ. તે એક વખતના ખાવાના સમયમાં કેટલું ખાઈ શકે છે? તો 27 કિલોગ્રામ જેટલું. બરાબર. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. ક્રોકોડાઇલ એટલે મગરમચ્છ. કેન નોટ એટલે કરી શકતો નથી. શું કરી શકતો નથી? તો મૂવ એટલે હલનચલન, ઇટ્સ ટંગ એટલે એની જીભ, અને કાન્ટ ચીવ એટલે ચાવવું, અને કેન નોટ એટલે કરી શકતો નથી. તો જો મગરમચ્છ છે એ એની જીભને હલાવી શકતો નથી અને કાંઈ પણ ખાવાની વસ્તુ ચાવી શકતો પણ નથી. ધ આન્ટ એટલે કીડી કેન લિફ્ટ એટલે ઊંચકવું 50 ટાઈમ ઇટ્સ આઉન વેઇટ. કીડી છે એ પોતાના વજન કરતાં 50 ગણો વજન ઉંચકી શકે છે. બરાબર. ધારો કે એનું વજન 2 કિલો હોય તો એ 100 કિલોગ્રામ સુધી વજન ઉંચકી શકે. ખ્યાલ આવ્યો? ધ ફાસ્ટેસ્ટ મમલ એટલે મિત્રો સસ્તન પ્રાણી. બરાબર, જેને સસ્તન પ્રાણીઓ આવે ને એને કહેવાય મમલ. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર. ડોલ્ફિન જે માછલી છે, સસ્તન વર્ગનું પ્રાણી, એ 56 કિલોમીટર પ્રતિ કલાકમાં તરી શકે છે. 56 કિલોમીટર સુધી જઈ શકે છે એક કલાકમાં તરીને, સ્વિમ કરીને. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર. અ જીરાફ કેન ક્લીન એટલે સાફ કરવું, ઇટ્સ ઇયર એટલે તેના કાન, વિથ એટલે સાથે. કોની સાથે? ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ એટલે જીભ, અને 21 ઇંચ લાંબી જીભ સાથે જીરાફ પોતાના કાન સાફ કરી શકે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. એક્ટિવિટી 3માં જોઈએ આપણે વર્ક ઇન પેર. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ સી કેન નોટ. હવે અહીંયા નિકિતા આપેલી છે. નિકિતા વિશે ફકરો આપેલો છે. હવે શું કરી શકે છે અને શું નથી કરી શકતી. બરાબર, એવી વસ્તુ અહીંયા આપેલી છે. આપણે કરી શકે એવી વસ્તુ હોય તો રાઈટ કરવાનું, ન કરી શકે એવી વસ્તુ હોય તો ચોકડી કરવાની. બરાબર. કરી શકે એટલે કે કેન એટલે કરી શકીશ, અને કેન નોટ. બરાબર, કેન નોટ એટલે નહીં કરી શકું, એવી રીતે. હવે જો નિકિતા વિશે આપણે ફકરો જોઈએ. તો હેલો, આઈ એમ નિકિતા. હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. હું શું કરી શકું છું? તો વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. આઈ કેન પ્લે એટલે એ તબલા વગાડી શકે છે ખૂબ સારી રીતે, વેરી વેલ. બરાબર. આઈ કેન પ્લે વોલીબોલ. વોલીબોલ રમી શકે છે. બટ એટલે કે પણ, કેન નોટ પ્લે કબડ્ડી રમી શકતી નથી. તો વોલીબોલ રમી શકે છે, તો અહીંયા વોલીબોલમાં રાઈટ. પછી આઈ કેન સ્પીક હિન્દી વેરી વેલ. તે હિન્દી ખૂબ સારી રીતે બોલી શકે છે, તો સ્પીક હિન્દી, રાઈટ. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. હું હિન્દી લખી શકતી નથી, તો અહીંયા આવશે ચોકડી. આઈ કેન સ્વિમ. હું તરી શકું છું, તો અહીંયા તરી શકે છે. બટ આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ. પણ હું સાયકલ ચલાવી શકતી નથી. ખ્યાલ આવ્યો? ચાલો હવે જો એક્ટિવિટી 3Bમાં અહીંયા એક્ટિવિટીઝ આપેલી છે ઘણી બધી. હવે અહીંયા શું કરવાનું છે? તમારા મિત્રો હોય 3, 1, 2 અને 3 મિત્રો, એના નામ લખવાના. બરાબર, જે મિત્ર હોય, જય હોય કે રાજ હોય કે નેહા હોય, ગમે. હવે એને પૂછવાનું, આ એક્ટિવિટી પૂછવાનું, પેઇન્ટ કરી શકે. ત્રણેય મિત્રોને પૂછવાનું. પેઇન્ટ એટલે ચિત્ર. બરાબર. તો અહીંયા પહેલાં ફ્રેન્ડ્સના નામ લખવાના આ બોક્સમાં. પછી એક ફ્રેન્ડને વારાફરતી પૂછવાનું, પેઇન્ટ કરી શકે. જો હા કરી શકે તો આપણે ખાલી શું લખવાનું? કેન. કરી શકે તો કેન, અને ન કરી શકે તો કેન નોટ. કેન નોટ એટલે કરી શકતો નથી. પેઇન્ટ કેન કે કેન નોટ. ફ્લાય કાઇટ્સ એટલે પતંગ ચગાવી શકે. જો હા તો કેન, ના તો કેન નોટ. કુક ફૂડ એટલે રસોઈ બનાવી. સ્પીક ઇંગ્લિશ એટલે અંગ્રેજી બોલવું. ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક 1 લિટર દૂધ પીવું. પ્લે ફ્લૂટ એટલે વાંસળી વગાડવી. ઇટ 10 લડ્ડુ એટ અ ટાઈમ. એક સમયે 10 લડ્ડુ ખાવા. પછી સિંગ એટલે ગાવું. ક્રિએટ ફાઇલ ઇન કોમ્પ્યુટરમાં કોઈ ફાઇલ બનાવવી. સ્ટીચ અ શર્ટ એટલે
શર્ટને સીવવું અને રાઈડ અ બાઇસિકલ એટલે સાયકલ ચલાવવી. આ પ્રશ્ન છે એ તમારા ફ્રેન્ડને પૂછવાના, બરાબર. અને જો કરી શકે તો કેન, ન કરી શકે તો કેન નોટ. એવા ત્રણેય ફ્રેન્ડને પૂછવાના વારાફરતી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 4, બરાબર. હવે જો એક્ટિવિટી 4 એમાં છે ડાયલોગ આપેલા છે કન્વર્ઝેશન. અલકા હર ફ્રેન્ડ એટલે તેના મિત્રો કોણ? તો શબાના અને યુવરાજ આર ઓન ધ વિઝિટ એટલે મુલાકાત લે છે. કોની? તો સર્કસની. દે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ એટલે એ દિવસના સમયે મુલાકાત લે છે. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ તેઓ એક મોટા કેનવાસ તંબુની અંદર હોય છે, બરાબર. સર્કસનો તંબુ હોય ને મોટો. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ ત્યાંનો મેનેજર હોય છે એની સાથે વાત કરે છે. કોની સાથે? તો અલકા અને શબાના અને યુવરાજ સાથે. મેનેજર કહે છે કમ ધીસ વે આ તરફ આવો. ચિલ્ડ્રન એટલે બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ અમારી પાસે ઘણા બધા પ્રાણી અને પક્ષીઓ છે. ધે કેન ડૂ વન્ડરફુલ ટ્રીક તે નવી નવી તરકીબ કરી શકે છે. અલકા કહે છે ઓ યસ વી હિયર્ડ અબાઉટ ઇટ. હિયર્ડ એટલે સાંભળવું. અલકા શું કહે છે કે હા મેં એના વિશે સાંભળ્યું છે. મેનેજર કહે છે લુક એટ ધીસ મંકી આ વાંદરા તરફ જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ. કાઉન્ટ એટલે ગણવું. અપ ટુ 10 એટલે 10 સુધી ગણી શકે છે. એન્ડ ટેલ અસ એટલે તમને કહી પણ શકે છે. ગણી અને તમને કહી શકે છે. અલકા કહે છે કે સબાના ગીવ મી 6 પેબલ્સ. પેબલ્સ એટલે કાંકરાઓ. તો તેને 6 કાંકરા આપ. અને લેટ હિમ કાઉન્ટ અને તેને ગણવા દે. સબાના આઈ કાન્ટ બિલીવ ધીસ. સબાનાને વિશ્વાસ નથી આવતો. અપ્પુ ઇઝ શોવિંગ 6 ફિંગર. અપ્પુ નામનો વાંદરો હોય છે એ ગણીને 6 આંગળી બતાવે છે એટલે કે એ ગણી શકે છે, બરાબર, કાઉન્ટ કરી શકે છે. મેનેજર શું કહે છે કે વેલ ડન અપ્પુ હેવ ધીસ બનાના લે આ કેળું ખાય એવી રીતે. કમ આઈ વિલ શો યુ સમ ઓધર અમેઝિંગ એનિમલ એન્ડ બર્ડ. કમ એટલે આવો. આઈ વિલ શો યુ એટલે હું તમને બતાવું છું. શું બતાવું છું? સમ ઓધર એટલે બીજા અમુક અમેઝિંગ એનિમલ એટલે મજાના પ્રાણીઓ. એન્ડ બર્ડ્સ એટલે પક્ષીઓ. ધીસ વે એટલે આ તરફ પ્લીઝ. હિયર ઇઝ ધ પેરોટ અહીંયા પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. એની વોઇસ એટલે કોઈ પણ અવાજ. ઇઝીલી એટલે ખૂબ સરળતાથી. ઇમિટેટ એટલે નકલ કરવી. તે કોઈ પણ અવાજ સરળતાથી નકલ કરી શકે છે. યુવરાજ કહે છે કે રિયલી લેટ મી ટ્રાય મને ટ્રાય કરવા દો. યુવરાજ શું બોલે છે? અહમ સુકહ એવું બોલે છે. પેરોટ પર શું બોલે છે? અહમ સુકહ. ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ સબાના હું ખૂબ ઉત્તેજક થઈ ગયો એવી રીતે એમ. યુવરાજ છે એ અવાજ સાંભળીને ખૂબ ઉત્તેજિત થઈ ગયો, મજા આવી ગઈ એવી રીતે. સબાના શું કહે છે કે ઓ યસ ઇટ ઇઝ હું પણ એવી જ છું. યુવરાજ ઇન્ટરપ્ટિંગ એટલે અધવચ્ચે વાતને કાપી નાખીને એને કહેવાય ઇન્ટરપ્ટિંગ, બરાબર. હુ ઇઝ ધેટ ફની મેન તે ફની મેન કોણ છે? મેનેજર કહે છે કે હી ઇઝ અ ક્લાઉન. ક્લાઉન એટલે વિદૂષક જે જાદુના ખેલ કરે એવા, બરાબર. હી ઇઝ અ ક્લાઉન. હી કેન પ્લે મેજિક ટ્રીક તે ઘણી બધી મજાની જાદુઈ તરકીબ કરી શકે છે, બરાબર. હલકા કહે છે કે વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ. વિલ યુ પ્લીઝ શો એટલે બતાવું. ધેટ એટલે તે, કેટ એટલે બિલાડી. શું તમે મને તે બિલાડી બતાવી શકો છો? આઈ હિયર્ડ મેં સાંભળ્યું છે કે ધેટ સી કેન રોલ ઓવર એટલે વીંટળાઈ જવું ગોલ ગોલ. શેની ઉપર? તો બોલ ઉપર. એલોંગ વિથ મ્યુઝિક એટલે સંગીતની સાથે. શું સાંભળ્યું હતું હલકાએ? તો બિલાડી છે એ સંગીતની સાથે દડામાં વીંટળાઈ શકે છે. મેનેજર કહે છે કર્ટેનલી એટલે કે ચોક્કસ. હિયર સી ઇઝ તે અહીંયા છે. ટુ અવર લેફ્ટ એટલે આપણી ડાબી બાજુ. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો તે શોની પ્રેક્ટિસ કરી રહી છે. અલકા કહે છે કે લુક હાઉ ફાસ્ટ સી કેન ડૂ ઇટ. જુઓ તે કેટલી ઝડપથી તે કરી શકે છે, બરાબર. યુવરાજ કહે છે કે આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ. વાઇલ્ડ એટલે જંગલ અને વાઇલ્ડ એનિમલ એટલે જંગલી પ્રાણી. તો શું અહીંયા જંગલી પ્રાણી પર છે સર્કસમાં? મેનેજર કહે છે કે યસ વી હેવ અમારી પાસે છે. લુક એટ પપ્પુ. પપ્પુ કોણ છે? ટાઈગર છે. હી કેન જમ્પ તે કૂદી શકે છે. થ્રુ અ બર્નિંગ રિંગ. બર્નિંગ એટલે સળગતી રિંગ હોય ને જે ગોળ એની અંદરથી કૂદી શકે છે. કોણ? તો કે પપ્પુ ટાઈગર. હલકા કહે છે કે વોટ આર ધસ એલિફન્ટ્સ ડુઈંગ ધેર.
તે હાથીઓ શું કરી રહ્યા છે, બરાબર. વોટ આર ધ એલિફન્ટ ડુ ધે, તો ધે મેનેજર શું કહે છે, દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, તે શોની પ્રેક્ટિસ કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, તેઓ નાચે છે અને ફૂટબોલ રમે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો, બાળકોની એના શોની ખૂબ મજા આવે છે, ખૂબ પ્રેમ કરે છે એના શોને. કોના શોને, તો જે હાથીઓ ડાન્સ કરીને ફૂટબોલ રમે છે એની. સબાના કહે છે કે હે લિસન, સાંભળો, ધ બેલ ઇઝ રિંગિંગ, એટલે બેલ વાગે ને શો શરૂ થવાનો હોય. ઇટ ઇઝ ફોર સમવન, તે કોઈકના માટે હશે, બરાબર. મેનેજર કહે છે કે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, ઇટ ઇઝ ફોર મી, તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, મારો રિંગ માસ્ટર છે એ મને બોલાવી રહ્યો છે. અને મેનેજર જે હોય છે રિમૂવિંગ હિઝ માસ્ક અને કોટ, મેનેજર છે એ પોતાનું માસ્ક ઉતારે છે અને કોટ ઉતારે છે અને કહે છે કે વેલ આઈ એમ ચિમ્પાન્જી, હું કોણ છું, ચિમ્પાન્જી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી, આશા રાખું છું કે તમે મારી સાથે સમય પસાર કરી સારો હશે. બાય. ધ ચિલ્ડ્રન સ્ટેર એટલે એકી ટકે જોઈ રાખે છે ચિમ્પાન્જીને, કે એની સાથે વાત કરતો હતો મેનેજર, એ હકીકતે કોણ હતો, ચિમ્પાન્જી. ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન, એટલે મોઢા ખુલ્લા થઈ જાય છે આમ જોઈને કોઈકને આપણે એકી ટસે ડાચું આપણું ફાટી જાય એ ટાઈપનું, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે બીમાં આપણે જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બોક્સ. ફકરાના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. હવે હમણાં ફકરો છે આપણો એ ભૂતકાળમાં આપેલો છે, જે કહાની હતી વર્તમાનમાં હતી, બરાબર. અહીંયા ભૂતકાળમાં છે. ધ લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ. હવે આ જે બોક્સમાં શબ્દ આપેલા છે એમાંથી ખાલી જગ્યા પૂરવાની. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ, તો પહેલામાં આવશે વેન્ટ, શું આવશે, વેન્ટ ટુ ધ સર્કસ, સર્કસમાં ગયા, બરાબર. તે ખાલી જગ્યા ધ મેનેજર ધેર, ધે મીટનું ભૂતકાળ રૂપ મેટ. ધ મેનેજર શોવેડ ધેમ વેરિયસ એનિમલ બર્ડ્સ, ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ સો, શું આવશે, સો, SAW, બરાબર. ઇટ કાઉન્ટેડ ધ બોલ, પછી આવશે તો ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર શો, તો ધ એલિફન્ટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, બરાબર. ઇટ વોઝ વેરી Everything was very exciting. Alka and her friends were happy, and at the end, they found that manager was chimpanzee. And manager કોણ હતો, ચિમ્પાન્જી હતો. ઓકે, ચલો, થેન્ક યુ.